ઇતિહાસ અને સંસ્કૃતિની નગરી જૂનાગઢમાં પ્રાચીન અને અમૂલ્ય વિરાસત સમાન એન્ટિક ચીજવસ્તુઓના અનોખા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય પ્રદર્શનમાં એવી દુર્લભ વસ્તુઓ રજૂ કરવામાં આવી છે જેને વર્તમાન સમયમાં ફરીથી બનાવવી અશક્ય છે. આ પ્રદર્શનમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રાજસ્થાનના બિકાનેરના રાજા રજવાડાના વખતનું 125 વર્ષ જૂનું અને 20 કિલો વજન ધરાવતું લોખંડી બખ્તર. આ કોઈ સામાન્ય બખ્તર નથી, પણ રાજસ્થાનના બિકાનેરના રાજા રજવાડાઓના જાજરમાન ઇતિહાસનું જીવતું જાગતું ઉદાહરણ છે. 125 વર્ષથી પણ વધુ જૂનું અને 20 કિલોથી વધુ વજન ધરાવતું આ બખ્તર 5 વર્ષ પહેલા બિકાનેરથી 55,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું. રાજાશાહી વખતનું 100 વર્ષ પહેલાંનું છે. હું રાજસ્થાન ડિસ્ટ્રિક્ટમાંથી બિકાનેરથી લાવેલો છું. અંદાજિત 100 થી 125 વર્ષ જૂનું છે. આ ટોટલ બધી આઇટમ એન્ટિક છે જે બહુ રેર છે, કે જેનો પીરિયડ 75 વર્ષથી એપ્રોક્સ 150 વર્ષ સુધીનો જૂનો છે. અને મારી પાસે આ ટાઈપની ચાંદીની આઇટમ, ચાંદીના સિક્કા, ગોલ્ડના સિક્કા પણ આગળ પાથરેલા છે. તમે પ્રેક્ષકોને બતાવી શકો છો. આજથી સદીઓ પહેલાં જ્યારે બુલેટ પ્રૂફ જેકેટ નહોતા, ત્યારે આ બખ્તરો જ રાજાઓ અને સૈનિકોનું બુલેટ પ્રૂફ જેકેટ ગણાતા હતા. યુદ્ધના મેદાનમાં તીર, તલવાર અને ભાલા જેવા ઘાતક હથિયારોથી બચવા માટે 20, 30 કે 40 કિલોના આવા વજનદાર બખ્તરો પહેરીને લડવું એ બહાદુરીનું કામ ગણાતું હતું. બખ્તરની વિશેષતા એ છે કે પહેલાંના સમયની અંદર જ્યારે આપણે તલવારથી જ્યારે યુદ્ધ કરતા રાજાશાહી વખતમાં, ત્યારે આ બખ્તર પહેરવાથી તલવારનો ઘા પણ જેણે બખ્તર પહેર્યો હોય એને લાગતો નહોતો. એવું કહે છે કે અજાયબી ટોટલ 20 જણા એવા કે એને એમ કીધું કે ના અજાયબી સમય આની સાથે ફોટો પડી શકીએ, અંદરથી આવી અને સાથે ફોટો પડવે છે. બખ્તર ઉપરાંત અહીં રાજાશાહી વખતના ભોજન બનાવવા, પીરસવા અને ગ્રહણ કરવા માટેના અદ્ભુત વાસણો પણ જોવા મળ્યા, જેમાં રાજા રજવાડાઓમાં મહેમાનોના સ્વાગત માટે વપરાતા પ્રિય કસુંબો, પીવવા માટેના ખાસ પરંપરાગત પાત્રોએ પણ લોકોમાં કુતૂહલ જગાડ્યું હતું. આ પ્રદર્શન માત્ર રાજા રજવાડાઓ પૂરતું સીમિત નહોતું. અહીં બૌદ્ધકાલીન સમયની યાદો પણ તાજી થઈ હતી. જામનગરથી આવેલા ઇતિહાસ પ્રેમી કિરીટભાઈ નારોલાએ ભગવાન ગૌતમ બુદ્ધની વિશ્વ પ્રસિદ્ધ 4 મુખવાળી પંચધાતુની પ્રતિમા ખરીદીને એન્ટિક વસ્તુઓ પ્રત્યે પોતાની રુચિ વ્યક્ત કરી હતી. આ બધી પિત્તળની આઈટમ છે, મુખવાસની બોટલ છે, પછી બધા ગ્લાસ છે, પહેલા જમાનાના ડ્રિંક્સ પીતા રાજા બધા, પછી બાઉલ છે, પછી કુંજા છે, કુંજામાં પાણી ભરતા, જર્મનના કુંજાનો ઉપયોગ કરે, જર્મનના લોટા છે, એ બધા પહેલાંમાં પાણીમાં યુઝ કરતા. પહેલાં જમાનામાં જર્મન પિત્તળમાં, ત્રાંબામાં યુઝ કરતા પાણીમાં, જમવાનેમાં. અને આ બાઉલ છે, એ બાઉલમાં એ બધું યુઝ કરતા બધા. અને આ બધા જૂનવાણી બધા કોઈ પાણીમાં અને જમવામાં એમાં વધારે યુઝ કરતા. અને હું એન્ટિકનો લવર છું. મને એન્ટિક પીસ ગમે છે, વસ્તુ કોઈ પણ. આ છે ને ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિ છે, બહુ એન્ટિક છે, મને ગમી આ વસ્તુ. 4 મુખવાળી બુદ્ધની મૂર્તિ છે ને, બહુ સરસ છે, મને દેખાવમાં ગમી ગઈ. અને હું બુદ્ધનો લવર છું, મને બુદ્ધ પ્રત્યે વધારે પ્રેમ છે. આ 5,100 મેં ખરીદી. આમ ભગવાન ગૌતમ બુદ્ધનો છે ને, મોટાભાગે તમે ખોદકામમાં ભારતમાં જોવો છો ને તો અવશેષ બુદ્ધના જ મળે છે. ભારતમાં જ્યાં ખોદો તમે એન્ટિક જે કંઈ તમે જોશો ને એ બુદ્ધનું જ મળશે. અને હું બુદ્ધને બહુ પ્રેમ કરું છું. મતલબ બુદ્ધને મેં 5 વર્ષમાં બહુ અભ્યાસ કર્યો બુદ્ધ વિશે, અને મને આ ગમી મૂર્તિ એટલે મેં ખરીદી લીધી છે. જૂનાગઢમાં યોજાયેલું આ પ્રદર્શન માત્ર ચીજવસ્તુઓનું પ્રદર્શન નહોતું, પરંતુ તે ભાવિ પેઢીને આપણા ભવ્ય વારસા અને ઇતિહાસ સાથે જોડવાનો એક પ્રયાસ હતો. ઇતિહાસ પ્રેમીઓ માટે આ પ્રદર્શન એક યાદગાર અનુભવ બની રહ્યો છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.